અમેરિકાની ધરતી પર પરસેવો પાડીને મોટા લિકર સ્ટોર્સ ઊભા કરી દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતા આપણા ગુજરાતી પરિવારોના વ્યાપાર પર અચાનક એક એવો ભયાનક આર્થિક કોરડો વિંજાય કે આખી અમેરિકન પ્રજા દારૂથી મોઢું ફેરવી લે અને મસ્ત મોટી બ્રાન્ડ્સના ડિસ્ટિલરી પ્લાન્ટ્સને પણ રાતોરાત તાળા વાગી જાય ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા આપણા ધંધાદારીઓના દિલ પર કેવી ભયાનક વજ્રઘાત અસર થતી હશે। દોસ્તો, અમેરિકન લિકર માર્કેટમાં એટલે કે દારૂના ધંધામાં સર્જાયેલા મસ્ત મોટા ઘટાડા અને ધંધાના વળતા પાણી પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે। જે આજના આધુનિક યુગમાં યુએસએમાં લિકર સ્ટોર્સ ધરાવતા આપણા ગુજરાતીઓના ભવિષ્ય સામે બહુ મોટા આર્થિક સવાલો ઊભા કરે છે। અત્યારે અમેરિકન મીડિયામાં ચર્ચાઈ રહેલા સમાચાર અનુસાર પોર્ટલેન્ડ ખાતે આવેલી પ્રખ્યાત પ્રીમિયમ લિકર બ્રાન્ડ એવિએશન અમેરિકન જીનની ડિસ્ટિલરી અને વિઝિટર સેન્ટરને રાતોરાત તાળું મારી દેવામાં આવ્યું છે। જે બ્રાન્ડ સાથે હોલિવૂડના મશહૂર એક્ટર રાયન રેનોલ્ડ્સનું નામ જોડાયેલું હતું અને જેને 4 વર્ષ પહેલા એડલ્ટ્સ માટેનું ડિઝનીલેન્ડ કહીને પ્રમોટ કરાઈ હતી, જ્યાં શરૂઆતમાં સારો પ્રતિસાદ મળ્યા પછી ગણતરીના મહિનાઓમાં વિઝિટરની સંખ્યા સાવ ઘટી ગઈ હતી। આથી પેરેન્ટ કંપની ડિએગોએ પ્લાન્ટ બંધ કરીને ઉત્પાદન અન્ય ફેસિલિટીઝમાં ખસેડવાનો નિર્ણય લીધો છે। દુનિયાની સૌથી મોટી સ્પિરિટ કંપનીઓમાં ગણાતી ડિએગોએ 6 વર્ષ પહેલા આ બ્રાન્ડ ખરીદી હતી, પરંતુ સેલિબ્રિટી અપીલ છતાં નોર્થ અમેરિકામાં તેનું વેચાણ 10% ઘટી ગયું છે। આ જ રીતે જેક ડેનિયલ વિસ્કી બનાવતી બ્રાઉન ફોરમેન કંપનીએ વેચાણ ઘટતા 12% કર્મચારીઓને ઘર ભેગા કર્યા છે અને બિયરની ડિમાન્ડ ઓછી થતા ડચ કંપની હાઇનેકને પણ હજારો નોકરીઓ કાપી નાખી છે। 1939 થી દારૂની આદતો પર સર્વે કરતી સર્વે કંપની ગોલઅપના નવા રિપોર્ટ મુજબ 2022ની સરખામણીએ દારૂ પીનારા લોકોમાં 10%નો મોટો ઘટાડો નોંધાયો છે અને 50%થી વધુ એટલે કે પૂરા 54% અમેરિકનોએ સ્વીકાર્યું છે કે તેઓ દારૂ નથી પીતા, જે આંકડો છેલ્લા 67 વર્ષની ઐતિહાસિક ટોચ પર પહોંચી ગયો છે। ખાસ કરીને જેનજી અને વર્ષ 2000 પછી જન્મેલી નવી યુવા પેઢી દારૂથી સાવ દૂર ભાગી રહી છે, જેનું મુખ્ય કારણ અતિશય મોંઘવારી, મકાનોના ભાડા અને ગ્રોસરીનો કમરતોડ ખર્ચ છે। ડાયનેમિક સંસ્થાના મતે અમેરિકામાં કોકટેલનો સરેરાશ ભાવ $13 સુધી પહોંચી ગયો છે અને ન્યુયોર્ક જેવા મોટા શહેરોમાં તો ટેક્સ અને ટીપ સાથે એક ડ્રિંકના $18 થી $20 ચૂકવવા પડે છે। મોંઘવારી ઉપરાંત કોવિડ પેન્ડેમિક પછી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે, કારણ કે દારૂથી કેન્સર, લીવર, હૃદયની બીમારીઓ અને ઊંઘની તકલીફો થાય છે। વળી આજકાલ વજન ઓછું કરવાની અને સુગરની દવાઓ લેનારા લોકો વધ્યા છે, જે દવાઓ ભૂખની સાથે દારૂ પીવાની ઈચ્છા પણ ઘટાડી દે છે। આ બદલાતા ટ્રેન્ડને લીધે બાર્સ અને રેસ્ટોરાંમાં નોન આલ્કોહોલિક અને આલ્કોહોલિક ફ્રી બિયર, વાઇન કે સ્પિરિટ્સની માંગમાં 22%નો ઉછાળો આવ્યો છે। સાથોસાથ અનેક રાજ્યોમાં ગાંજો કાયદેસર થતા લોકો અન્ય નશા તરફ વળ્યા છે, જેથી યુએસએમાં પોતાના લિકર સ્ટોર ધરાવતા આપણા ગુજરાતીઓએ સમયસર આ બદલાવ સમજીને પોતાના ધંધામાં ફેરફાર કરવો પડશે, નહીતર મોટું નુકસાન વેઠવાનો વારો આવશે। દોસ્તો, આપણા ગુજરાતીઓ પેટ ભરીને દારૂ વેચીને અમેરિકામાં કમાયા છે, પરંતુ હવે અમેરિકનોની આદતો સારી થઈ રહી છે, ત્યારે આપણા લોકોએ ખરાબ કહી શકાય તેવા દારૂના ધંધામાંથી બહાર આવવું જોઈએ, નહીતર તેમણે પોતાની શોપનું મસ્ત મોટું નુકસાન વેઠવું પડી શકે છે। દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।